જે વિષય મને આપવામાં આવ્યો છે, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. જીનિયસ શબ્દ આવે ત્યારે સામાન્યતઃ એની વ્યાખ્યા અથવા એના વર્ણનમાં એવી વાત આવે છે કે ધ વર્ક ઓર ધ એક્ટિવિટી that cannot be done by hard work can easily be done by talent. And the work and activity that even talent cannot do, genius can. કોઈ પ્રવૃત્તિ પુરુષાર્થથી ન થાય પણ સાહજિક કરી શકે આવડત, આવડત પણ જે ન કરી શકે એ જીનિયસ કરી શકે, કારણ કે એનામાં જન્મજાત એ કૌશલ્ય રહેલું છે. બીજી પણ એક વાત છે, અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ આર બોર્ન, એ જન્મજાત હોય છે, અને અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ કેન બી મેડ. બંને પ્રકારના અભિપ્રાય છે. આપણે શું હોય, ચાલશે, કાલે કરશું, इतनी जल्दी भी क्या है जीना है बरसों, आज करना है वो कल, कल करना है परसों, इतनी जल्दी भी क्या है जीना है बरसों. એ આપણો એટીટ્યુડ છે અને આવી મહાન પર્સનાલિટીઝનો એટીટ્યુડ જુદો હોય. હવે મેં તમને એક નાનો પ્રસંગ કહો, ત્યાંથી એક બહુ જ મોટા પ્રસંગમાં તમને લઈ જાઉં. BAPSએ શિકાગોમાં 2004 અમેરિકામાં એક હ્યુજ શિખરબદ્ધ મંદિર, જે ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું ને એ સ્કેલનો એ પ્રોજેક્ટ, એ 2004માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરીને ઇનોગ્રેટ કર્યું. તમે એનું લોજિસ્ટિક્સ વિચારો ને તો પણ કલ્પનાતીત છે, કારણ કે ત્યાંના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં ઇન્ડિયાનો પથ્થરને આરસ ચાલે નહીં. એટલે આરસ ઇટલીથી આવ્યો, પથ્થર છે એ બલ્ગેરિયાથી લાઇમસ્ટોન આવ્યો, ગ્રીસથી ગ્રેનાઇટ આવ્યો, કંડલા આવ્યો, કંડલાથી રાજસ્થાન ગયો, 26 સાઇટ ઉપર કામ થયું, અને ત્યાંથી પાછું કંડલા કાફસ્ટોન જાય અને પાછા US ગયા, ઈસ્ટ કોસ્ટ ઉપર ઉતરીને બાય રોડ પાછા શિકાગો ગયા. એ લોજિસ્ટિક્સ ખબર પડી? કલ્પનાતીત લોજિસ્ટિક્સ. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ઇનોગ્રેટ કર્યું. એક દિવસ ફરતા ફરતા એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ ત્યાં આવી ચડ્યા. એટલે કીધું, માય ગુડનેસ, વોટ અ પ્રોજેક્ટ, બ્યુટીફુલ કાર્વિંગ્સ, વોટ અ સ્ટ્રક્ચર, વોટ અ બેલેન્સ. 2 કલાક એને ત્યાં કાઢ્યા, ફોટોગ્રાફી કરી, અને 2 દિવસ પછી AIA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સની AGMમાં એને પ્રસ્તુત કર્યું કે આવા એક પ્રોજેક્ટનું નિર્માણ આપણા શિકાગો શહેરમાં થયું છે, તમને ખબર છે? એટલે થોડા આર્કિટેક્ટ્સે કીધું કે હા, મેં લોકલ ટીવી ચેનલ ઉપર જોયેલું. થોડા આર્કિટેક્ટ્સે કીધું કે હા, ન્યૂઝપેપરમાં અમે ફોટોગ્રાફ ને સ્ટોરી વાંચેલી. ત્યાંને ત્યાં બધા આર્કિટેક્ટ્સે નક્કી કર્યું કે આપણે એક જોઈન્ટ વિઝિટ, ગ્રુપ વિઝિટ કરીએ. અને ધ કમિંગ વીકેન્ડમાં 70 આર્કિટેક્ટ્સ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના એ લોકોએ ગ્રુપ વિઝિટ કરી. અમારા ગાઈડ્સે એમને શિકાગો મંદિર, ત્યાં હવેલી, એક્ઝિબિશન બધું બતાવ્યું. ત્યાંને ત્યાં એ 70 આર્કિટેક્ટ્સે નિર્ણય કર્યો કે AIAનો અવોર્ડ ઓફ એક્સિલન્સ BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપવો જોઈએ. એ નિર્ણય કર્યો, ઠરાવ કર્યો, સેરેમની કરી અને એવોર્ડ આપ્યો. Now see the range. આદિવાસી પોસ્ટકાર્ડ, giant international અક્ષરધામ like પ્રોજેક્ટ, ફૂલ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજે એક્સિલન્સ બતાવી. એમને તો બતાવી, પણ આપણે જે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ પુસ્તકનું મેં તમને જે રેફર કર્યું, એમાં શું લખ્યું છે કે ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ, it is a constant pursuit embedded in the organization's DNA. એટલે ઓર્ગેનાઇઝેશનનો બધા જે સ્ટેક હોલ્ડર્સ હોય, બધાના DNAમાં એક્સિલન્સ આવી ગયો તો જ તમે આ રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકો. એટલે ધ આર્ટ ઓફ એક્સિલન્સ, ચેપ્ટર 1, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, ચેપ્ટર 1 ઇઝ ધ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. એટલે આજે આપણે અહીંયા બેઠેલા બધા નિર્ણય કરવાનો, કોઈ વિદ્યાર્થીઓ છે, કોઈ પ્રોફેશનલ્સ છે, કોઈ બિઝનેસમેન છે, કે જે પણ કામ કરવું એમાં આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી બધું મૂકી દેવું. તો પહેલો લાભ સેલ્ફ સેટિસ્ફેક્શન છે. યસ ઓર નો? ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ સેલ્ફ સેટિસ્ફેક્શન, કે આઈ ડીડ માય જોબ પ્રોપરલી. એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે? ચેપ્ટર 2 છે.
એન્ડ રિઝલ્ટ ઇઝ ચેપ્ટર 2. એ આપણા લાઇકિંગ પ્રમાણે આવે ના આવે, ઓછું વધતું આવે, દેટ ઇઝ ચેપ્ટર 2. ચેપ્ટર 1 શું છે? આઈ ડીડ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ. મેં, ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી આપી છે અને મારું જે કાર્યક્ષેત્ર છે એમાં મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. બીજી આર્ટ, હ્યુમન રિલેશન્સ. અત્યારે ટેકનો જમાનો છે અને એઆઈ આવી ગયું છે. ઘણા બધાને ફ્રી કરી દેશે. સાવ ચોખ્ખી ગુજરાતીમાં આપણે એમ તો ના બોલાય કે નવરા કરી દેશે. ઘણા બધાને ફ્રી કરશે. હ્યુજ અનએમ્પ્લોયમેન્ટ પૃથ્વી ઉપર પથરાઈ જવાની છે. એઝ સચ ઘણી બધી છે. એઆઈ ના જન્મદાતાઓ એવું કહે છે કે એઆઈ વિલ ટેક અવે ધ જોબ્સ હુ ક્રિએટેડ એઆઈ. જેણે એઆઈ બનાવ્યું છે ને એ લોકોની જોબ્સ પણ એઆઈ લઈ જશે. ગોલ્ડમેન સેટ્સે કીધું કે આવતા 10 વર્ષમાં એટલે 2035 સુધીમાં 40 મિલિયન જોબ્સ તો ખાલી નોર્થ અમેરિકન કન્ટ્રીઝમાં જ જવાની છે, ઇન્ક્લુડિંગ યુરોપ. એકાઉન્ટન્ટ્સ બધાની જોબ જશે. રિટેલ કાઉન્ટર્સ ઉપર બધાની જોબ જશે, કારણ કે રોબોટ્સ કામ કરશે રિટેલ કાઉન્ટર્સ ઉપર. એ એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધો, જે પણ વ્યક્તિઓ આપણા જીવનમાં છે, પછી પરિવારમાં હોય, મિત્ર વર્તુળમાં હોય, સોશિયલ સર્કલમાં હોય, કે આપણે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં આપણા વર્કિંગ કલીગ્સ હોય, એની સાથે એક આત્મીયતાનો ઘરોબો, લાગણી અને પ્રેમના સંબંધો, એ આપણી સફળતાનું બહુ જ મોટું કારણ છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટોરી? કે આપણી સફળતાનું બહુ જ મોટું કારણ માનવીય સંબંધો છે. હ્યુમન રિલેશન્સ કાઉન્ટ મોર. એની માટે હું તમને બીજું એક સરસ પુસ્તક સજેસ્ટ કરું છું. એ પુસ્તકનું નામ છે ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. અગેન આઈ એમ રિપીટિંગ, ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. ડગલસ મેકગ્રોગર આ પુસ્તક લખ્યું છે. ડેકેડ્સ પહેલા પુસ્તક લખાણું છે. આ પુસ્તક જ્યારે લખાણું ત્યારે એમને ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં પણ ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ એમનું રેટિંગ ખૂબ સારું રહ્યું. અને અક્રોસ યુરોપ ને નોર્થ અમેરિકા ઘણી બધી બી સ્કૂલ્સમાં આ પુસ્તક ખૂબ સારા રેફરન્સ બુક તરીકે વપરાય છે. ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. કે આપણે વેપાર ધંધો કરીએ છીએ અથવા સંસ્થા ચલાવીએ છીએ, એમાં આપણી પાસે સંસાધનો, રિસોર્સિસ ઘણા બધા છે, પણ મોટામાં મોટું રિસોર્સ તમારું શું છે? હ્યુમન રિલેશન્સ. How you deal with people, how you associate yourself with people, how you make people associate with you, that counts a lot. એની ઉપર સફળતા રહેલી છે. તો એ આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. તમને એમ ન થાય કે ટેકનો જમાનો છે ને બધું ટેકથી થાય છે, પણ એ ટેક ઓપરેટ કરનાર તો વ્યક્તિ છે ને. ટેક ઓપરેટ કરનાર કોણ છે? એ વ્યક્તિઓ છે. અને વ્યક્તિ વ્યક્તિના સંબંધો છે, એને લઈને પ્રગતિ, એને લઈને સફળતા, એ સિદ્ધાંત છે. તો ગીવ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ દેન ટેક. ટેકનો ફૂલ ઉપયોગ કરવાનો, એની ના નથી, પણ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધોને આપણે વધારે વેઇટેજ આપવાનું. હવે માનવીય સંબંધો માટે ખાલી સ્માઇલ કામ નથી કરતી, એ ખબર છે ને? અહીંથી માંડીને 35,000 ફૂટ ઉપર સુધી બધે ખાલી સ્માઇલ કામ નથી કરતી, ખાલી હાય હેલો કામ નથી કરતું, ખાલી થેન્ક યુ અને સોરી કામ નથી કરતું. એ બધું જરૂરી છે. માનવીય સંબંધો માટે એક બહુ જ સરસ માર્ગદર્શન અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. કારણ કે મેં કહ્યું ને, આટલા બધા વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં, કારણ કે 1300 સંસ્થા ઊભી કરી એટલે કેટલા બધા વ્યક્તિઓ સાથે એમણે કાર્ય કર્યું. અને અમારા જેવા 1100 સંતોને પાછી એમણે દીક્ષા આપી.
તો માનવીય સંબંધો માટે એક સરસ સૂત્ર એ પોતે કહેતા, 4 જ શબ્દો: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. રિપીટ વિથ મી બીકોઝ ઇટ ઇઝ યોર ટેક અવે બેક હોમ. ખમવું, ઘણા ફરી કર, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. રિપીટ અગેન. વન મોર ટાઈમ. હવે ખાલી વિચાર કરો, છેલ્લી વાર આ 4માંથી એક આઈટમ આપણે ક્યારે કરેલી? તમને યાદ જ નહીં આવે. કેમ? પૃથ્વી પર દરેક વ્યક્તિ માને છે હું તો બહુ જ બુદ્ધિશાળી છું. દરેક વ્યક્તિ શું માને છે? બહુ જ બુદ્ધિશાળી છું. એ જે ઇન્ફ્લેટેડ ઈગો છે ને, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઓબ્સ્ટેકલ ઇન હ્યુમન રિલેશન્સ. પણ વાસ્તવિકતા શું છે કે આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ, બસ સ્ટેન્ડ ઉપર ક્યુમાં ઉભેલી વ્યક્તિમાંની ક્યુમાં ત્રીજી વ્યક્તિ, ઇન શોર્ટ વેરેવર યુ આર, તમારાથી ત્રીજી વ્યક્તિ કંઈક રીતે તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે. હા કે ના? અત્યારે હા પાડો છો, પણ ઘરમાં એટીટ્યુડ રાખજો. કારણ કે વર્ષો 200 વર્ષ પહેલા મારા ગુણાતીયન સ્વામી લખ્યું છે કે બધા એમ માને છે કે હું જેમ સમજુ છું ને એમ બધા સમજે ને તો બધા સુખી થાય. પણ ઘરમાં 4 જણા આવું જ સમજે છે. પ્રશ્ન એનો છે. એટલે દરેક વ્યક્તિને એક ઇન્ફ્લેટેડ ઈગો છે કે મને બધી જ ખબર છે, અને મને કોઈ ફિલ્ડ વિશે સામાન્ય ખબર હોય ને તો પણ ઇઝીલી કોમેન્ટ આપી દેવાની, કોમેન્ટ આપે તો વાંધો નહીં, એડવાઇસ આપી દેવાની, ઓપિનિયન આપી દેવાનો. એ આપણો સહજ સ્વભાવ છે. ખબર છે ને? હા કે ના? રોહિત શર્મા કે વિરાટ કોહલી આઉટ થાય ને એટલે ટીવી ઉપર બેઠા બેઠા, આપણે તો સ્પેક્ટેટર હોઈએ ઘરે, કોમેન્ટ કરે કે બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ હતો, આઉટસ્વિંગ થયેલો, એટલે અવે ફ્રોમ ધ બોડી જતો હતો. વિરાટે અવે ફ્રોમ ધ બોડી આટલું બેટ સ્લેશ કરવાની જરૂર શું હતી? પછી કટ લઈને પહેલી સ્લીપમાં જતો જ રહે ને. આટલું જ મને ખબર પડે છે. વાહ. પણ તને ખબર છે વોટ ઇઝ 95 માઇલ્સ પર આવર ડિલિવરી? તારી જિંદગીમાં તું એ પેસ નથી રમ્યો. આપણે વધુમાં વધુ પ્લાસ્ટિક અને રબર સુધી પહોંચ્યા. લેટ્સ ટોક દેશી ભાષામાં. તને ખબર જ નથી કે 135 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય પેસ બોલર્સની. એ બોલ બોલરના હાથમાંથી છૂટે એટલે વિરાટ કે રોહિતના બેટ ઉપર સેકન્ડના 40મા ભાગમાં આવી જાય. ઇન 40th પાર્ટ ઓફ અ સેકન્ડ વિરાટ કે રોહિત કે કોઈ પણ બેટ્સમેને નક્કી કરવાનું મારે આ બોલનું કરવાનું છે શું? એને છોડી દેવાનો, ડિફેન્ડ કરવાનો, હિટ કરવાનો, ફ્રન્ટ ફૂટ પર જવું, બેક ફૂટ પર જવું, કટ કરવું, પુલ કરવું, સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. એટલી પેસ આવતી હોય અને ટપ્પી પડીને પાછી 2 ફૂટ કટ થઈ જાય. એ બોલની ફરતો બોલ જોયેલ ખબર પડી જાય કે ઇનસ્વિંગ થશે કે આઉટસ્વિંગ થશે. કેટલું કોન્સન્ટ. અને એ વખતે 50,000 જણા બૂમો પાડતા હોય. એ નહીં સાંભળવાનું, બેરા થવાનું. આ એક સાધના છે. આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં કયા મુદ્દાની ચર્ચા કરીએ છીએ? હ્યુમન રિલેશન્સની. એ હ્યુમન રિલેશન્સ અંતર્ગત આપણે શું વિચારીએ છીએ સબસેટમાં? કે આપણે આપણો ઇન્ફ્લેટેડ ઈગો ઓછો કરીએ તો જ હ્યુમન રિલેશન્સ રહે. એ મુદ્દો આપણે સબસેટ મુદ્દો ચર્ચા કરીએ. એને ખબર છે કે મિલિયન્સ મને અત્યારે ટીવી ઉપર જોવે છે અને મિલિયન્સ આર એક્સપેક્ટિંગ અ બિગ સેન્ચુરી ફ્રોમ મી ટુડે, જીતાડવા માટે. એ ઇમોશનલ પ્રેશર નીચે રમવું ને, લાઇન એન્ડ લેન્થમાં કોન્સન્ટ્રેશન રાખવું ને, અને ભૂલ તો એક જ કરવાની ને. બેટ્સમેન તરીકે ભૂલ કેટલી કરવાની? એક જ. આપણી જેમ છે ના ના, અમારે તો નિયમ છે પહેલો બોલ ટ્રાયલ જ હોય. એવું ના હોય. ઘણા તો 2 બોલ ટ્રાયલ હોય છે કે અમારી સોસાયટીમાં મેં રમી છે ને અમારે તો 2 બોલ પહેલા ટ્રાયલમાં જ ગણાય છે, તો પહેલાથી બોલવું તું ને. હવે જસ્ટ અ લાઇટર વન. કહેવાની વાત શું છે કે ત્યાં પણ આપણે કોમેન્ટ આપે કે બહાર જતો નડવાની જરૂર નથી. સારું, તને ખબર પડે છે કાલ તને મોકલીએ.
તને 135 કિલોમીટર્સ પર આવરનો સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હોય, તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્તંભ ચિતરીને રમીને મોટો થયો છું. તું આ કોમેન્ટ કરે. આ હેબિટ, આ એટીટ્યુડ, આ બેન્ડ ઓફ લાઈફ અને બેન્ડ ઓફ થિંકિંગ બંધ કરવાના, તો ઈગો ડિફ્લેટ થાય. કારણ કે સ્વીકારવાનું કે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે, મને થોડીક એક ક્ષેત્રની ખબર પડવા માંડે એટલે મારે કોમેન્ટ અપાય. જોરથી બોલો તો, હજી જોરથી બોલો તો. બસ આ યાદ, ધીસ અગેન ટેક અવે હોમ. હા, તમારે મન પૂરતું રાખવું, પણ એની કોમેન્ટ જાહેરમાં નહીં આપવાની. ઇન્ફ્લેટેડ ઈગો થોડો ડિફ્લેટ કરવા માટે છે કે મને બધી ખબર પડે છે, સારું છે, ઘણી ખબર પડે છે, પણ ઓપિનિયનમાં એટલે તો ઈગો ડિફ્લેટ થાય, તો હ્યુમન રિલેશન્સ થશે. તો હ્યુમન રિલેશન્સ છે એ ઈગો ડિફ્લેટ થાય તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. તો એ તમારા ફેમિલીમાં અને તમારા વર્કિંગ પ્લેસ પર. અમે હમણાં જ અહીંયા આવ્યા એ પહેલા લગભગ કલાક પહેલા અમારા એક ક્લાસમેટની ઓફિસે જઈને આવ્યા. ત્યાં મેં એક પ્રસંગ જાણ્યો કે ત્યાં એમને ત્યાં એક કર્મચારી હતા. એ કર્મચારી કંઈક એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, 25 જ વર્ષનો છોકરો. હવે માતા પિતાનો એકનો એક સન, માતા પિતા પણ થોડા વૃદ્ધ ઉંમરના હતા. તો આ લોકોએ, કંપનીનું નામ છે એક્સીડ આઉટસોર્સિંગ સોલ્યુશન્સ છે. તો એ લોકોએ સિનિયર મેનેજમેન્ટ અને કર્મચારીઓ નક્કી કર્યું કે એમના માતા પિતાનો સપોર્ટ એકનો એક હતો, એ જતો રહ્યો, તો આપણે એનો સપોર્ટ બનીએ. તો છેલ્લા 1.5 વર્ષથી દર મહિને એ છોકરાનો જે પગાર હતો એ 50,000 રૂપિયાનો ચેક એ મા બાપને પહોંચાડી દે છે. આ કેવા માનવીય સંબંધો કેળવ્યા કહેવાય. This is called the zenith of human relations. So this is the art of becoming a genius. કેમ? તમારા સાથેના લોકોને એમ થાય કે તમે હૃદયના શુદ્ધ ભાવથી એની સાથે એસોસિએટ થાવશો તો દે વિલ રેસિપ્રોકેટ. તો સામે પણ શુદ્ધ ભાવથી તમારી સાથે એસોસિએટ થશે. પછી તમારા સંબંધો, તમારા કામ, જે કંઈ તમારા પ્રોજેક્ટ્સ, બધું સુમેળે સરસ ચાલે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તો હ્યુમન એનર્જી જ કામ કરે છે ને, હ્યુમન ટેલેન્ટ જ કામ કરે છે, હ્યુમન આઈડિયાઝ જ કામ કરે છે. એઝ સિમ્પલ એઝ દેટ. તો માનવીય સંબંધો ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એક બહુ જ સરસ તમને પ્રસંગ કહું. વર્ષો પહેલાની વાત છે. સ્ટાન્ડર્ડ ઓઇલ અમેરિકાની બહુ જ મોટી કંપની, એના માલિક હતા જ્હોન ડી રોકફેલર. એમને માહિતી મળી કે એમના એક કર્મચારીની ભૂલથી $2 મિલિયન લોસ ગયો છે કંપનીને. બધી જે નિર્ણય વિશે માહિતી, એ વ્યક્તિ વિશે માહિતી અને બેકગ્રાઉન્ડ રોકફેલરે મેળવ્યું. અને પછી એ કર્મચારીને બોલાવ્યો એટલે કર્મચારી એમ થયું કે સાહેબ અમને ફાયર કરી દેશે, ખીજાશે પણ એટલા અને કાઢી મૂકશે કંપનીમાંથી. રોકફેલર એમને ખુરશી આપી, પ્લીઝ સેટ. પછી ડ્રોવર ખેંચીને આટલી એક લાંબી ચિઠ્ઠી કાઢી. તેમને એમ થયું કે આમાં તો ઘણો મારો ટ્રેક રેકોર્ડ હવે કાઢશે. રોકફેલર જાતે બોલવા માંડ્યા કે, અને આ પ્રસંગ થયો ત્યારે કર્મચારી પહેલી વાર રોકફેલરની ઓફિસમાં ગયા. હા, કારણ કે નોર્મલી તો એની ત્યાં સુધીની રીચ જ ના હોય. નોર્મલી ધ રીચ ઇઝ નોટ ધેર. એ ગયા. રોકફેલરે કીધું કે જો તે એક સારું કામ આ કર્યું છે, બીજું સરસ કામ આ કર્યું છે, ત્રીજું એક સરસ કામ કર્યું છે, ચોથું એક સરસ કામ કર્યું છે, એટલે તારા આ એક નિર્ણયના લીધે $2 મિલિયન ખોટ ગઈ ને મારી નજરમાં નથી આવતી. બીજું મને ખબર છે કે તારા આટલા વર્ષની 28-30 વર્ષની અમારી સાથેની કામગીરીમાં તે શ્રદ્ધાથી, હૃદયપૂર્વક તારી આવડત હોશિયારી વાપરીને કંપનીના ગ્રોથ માટે ફાળો આપ્યો છે. આ ભૂલ થઈ ગઈ, કોઈની પણ ભૂલ થઈ શકે છે, એટલે હું તને ફાયર નથી કરતો. મારા મનમાં મને પ્રતીતિ છે કે તારા મનમાં એમ વાત છે કે જો મને ચાન્સ આપવામાં આવે તો હું આ $2 મિલિયન વ્યાજ સાથે કંપનીને નવો બિઝનેસ લાવી આપું, પણ મને ચાન્સ મળે તો એવું તારા મનમાં છે, હું જાણું છું. એટલે આજે હું તને પ્રમોટ કરવા માટે મેં તને બોલાયો છે. આઈ એમ પ્રમોટિંગ યુ ટુડે સો યુ આર બેટર ઓફ ટુ ટેક સમ ડિસિઝન્સ.
તને વધારે ઓથોરિટી હું આપું છું. એને પ્રમોટ કર્યો અને કહેવાય છે કે 1.5-2 વર્ષમાં એમણે આ ખોટ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલનો પણ જીવનનો આ પ્રસંગ છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એમને ઘણા બધા લોકોને પ્રિન્સલી સ્ટેટ્સમાંથી જે ફેમિલી મેમ્બર્સ હતા એમને અમુક પોસ્ટ આપવાની હતી. એમાં એક પોસ્ટ એમણે એક વ્યક્તિ માટે નક્કી કરી. તો એમના એડવાઇઝર્સ, સરદાર પટેલના એડવાઇઝર્સ એમને કીધું કે સર તમે આને પોસ્ટ આપો છો પણ તમને ખબર છે કે જાહેરમાં એ તમારા વિશે બહુ ખરાબ બોલે છે. ખાનગીમાં તો બોલે જ છે પણ જાહેરમાં પણ બોલે છે. સરદાર કે મને ખબર છે. તો એમના સેક્રેટરીને આશ્ચર્ય થયું, તમને ખબર છે આ વાતની? તો કે ખબર છે. તો પણ તમે આટલી મોટી પોસ્ટ આપો છો? સરદાર એમના સેક્રેટરીને પૂછ્યું કે જે વ્યક્તિને હું જે પોસ્ટ આપું છું એ વ્યક્તિ એ પોસ્ટ માટે લાયક છે? તો કે હા. એમાં બે મત નથી. એની કુને એવી છે કે આ પોસ્ટ માટે લાયક છે. બીજું, દેશ પ્રત્યેની વફાદારીમાં કઈ એનો વાંધો છે? તો કે ના સાહેબ, દેશ પ્રત્યેની વફાદારીમાં કોઈ પ્રશ્ન નહીં. તો સરદાર કે મારે આ પોસ્ટ ભરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ બે જ વસ્તુની અપેક્ષા છે. એ પોસ્ટ માટે લાયક હોય, એ પોસ્ટ માટે લાયક હોય, એને બીજું દેશ માટેની 100% વફાદારી હોય. પછી એ મારી માટે ખરાબ કે અપશબ્દ બોલતો હોય, એ આ પોસ્ટ માટે નક્કી કરવા માટે વ્યક્તિ માટે મારે ક્રાઇટેરિયા જોવાનો જ નથી. કયા લેવલની સ્ટેટ્સમેનશિપ કહેવાય, કયા લેવલની લીડરશિપ કહેવાય અને કયા લેવલનું હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. અને હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગના આધારે હ્યુમન રિલેશન્સ બિલ્ડઅપ થાય. હવે વ્યક્તિને આજીવન સરદાર માટે કેવો ભાવ રહે, અથવા તો પેલા કર્મચારીને આજીવન રોકફેલર માટે કેવો ભાવ રહે. આપણે કદાચ જીવનમાં આવો મોટો પ્રસંગ નથી બનવાનો, પણ આપણા પરિવારજનો છે કે આપણે જેની સાથે નજીકથી કામ કરીએ છીએ એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. એ વ્યક્તિ, ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એના ગુણ અને અવગુણ બે સમજી રાખવા, જોઈ રાખવા અને એ પ્રમાણે વ્યક્તિ સાથે ડીલ કરવું. વી બિલીવ કે નોબડી ઇઝ પરફેક્ટ. હા કે ના? હવે ચેપ્ટર 2, ડુ યુ બિલીવ કે યુ યોરસેલ્ફ ઇઝ નોટ પરફેક્ટ? બહુ સારું કહેવાય. આ છેલ્લા અડધો કલાકની ઇફેક્ટ છે કે હા? નહીં તો તમે સાત્વિક વાતાવરણમાં આવી જાઓ તો એવું બનવાની શક્યતા છે. The belief that I am not perfect, the belief that people around me is not perfect, they are not perfect. તો આપણે એની સાથે રિલેટ થવામાં આપણને વધારે સાનુકૂળતા આવશે, વધારે સારી તેની સાથે આપણે રિલેટ થઈ શકશું. એટલે હ્યુમન રિલેશન્સ એ કર્મચારીઓને પણ શીખવાડવાના અને આપણા સંતાનોને પણ શીખવાડવાના. વધારે પડતા એને ગેજેટ ઉપર નહીં રાખવાના. વ્યક્તિને તમે સમજી નહીં શકો ને તો ગમે તેટલા ટેકનિકલી તમે પાવરફુલ હશો ને તો પણ સક્સેસ નહીં જાઓ. સાથેના વ્યક્તિઓને સમજવા પડશે, ઓળખવા પડશે અને જેવા છે એવા સ્વીકારવા પડશે. પછી એમને કે લે તમે તો આવા છો, મને ખબર જ નહોતી, પણ હવે તો થઈ ગયું થઈ ગયું. એ જેવા છે એવા સ્વીકાર પડશે. ગઈકાલે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, એક જ શહેરમાં, ઇન્દોરની વાત છે, મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર, એક જ શહેરમાં છેલ્લા 40 દિવસમાં 150થી પણ વધારે લગ્નના થોડાક કલાક પહેલા અથવા તો 2-4 દિવસ પહેલા એનલ કરવામાં આવે, એટલે કે છોડી તોડ્યા. છેલ્લા 40, અત્યારે લગ્નની સિઝન ચાલે છે ને, 40 જ દિવસમાં 150, અને એક જ સિટીની વાત છે. અને આ એક લીડિંગ નેશનલ ડેઇલીએ રિપોર્ટ કર્યું છે, ઓથેન્ટિક રિપોર્ટ, કારણ કે એમાં 3-4 સ્ટોરીઝ પણ લખી છે, નામ બદલીને લખી છે પણ લખી છે સ્ટોરી કે હકીકત છે. એમાં 150માંથી 10-12 તો જસ્ટ 2 or 3 hours બિફોર ધ મેરેજ આખું ગામ ભેગું થઈ ગયેલું, બોલો, એટલે કે જાન ભેગી થઈ ગયેલી એમ. હવે લગ્નના 2-3 કલાક પહેલા એટલે સગાઈ ને પછીના ખર્ચા ને અત્યારે તો પાછા સગાઈ ને મેરેજ વચ્ચે બધા પ્રી મેરેજ ઓકેશન્સનું તો બહુ મોટું તંત્ર ચાલ્યું છે ને. પાછું પ્રી વેડિંગ બધું તંત્ર કેવડું મોટું ચાલ્યું છે. આપણને કોઈ પ્રત્યે પ્રશ્ન નથી, પણ આટલું બધું કર્યા પછી પણ આવું થઈ જાય છે. કેમ? એકબીજાને સમજી શક્યા નહીં, એકબીજાને ઓળખી શક્યા નહીં.
એટલે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જે અત્યારે વર્તમાન કાળે BAPS સંસ્થાના ગુરુ છે, બહુ જ સરસ એક વાત લખે છે. એમની ઉંમર 92 વર્ષની છે. 92 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિને તમે આટલા સજાગ કે સક્રિય કદાચ જોયા નહીં હોય. તમારા ઘરમાં 90 વર્ષની કોઈ વ્યક્તિ કે આજુબાજુમાં કોઈ 90 વર્ષની વ્યક્તિ શું કરે છે તો તમે જોજો. એટલે સવારે ઉઠે તો કદાચ એને જમાડી દઈએ, ખુરશીમાં બેસાડી દઈએ, પછી બહાર તડકો નીકળે એટલે તડકે ઉચકીને લઈ જવાના, પછી ત્યાં તડકો એને વધારે લાગે એટલે 2 વાર લાકડી પછાડ પાસે ઉચકીને અંદર લાવવાના, અને પછી 11, 11:30 દવા લઈને સુઈ જાય સવારે, એટલે ઘરમાં બધાને નિરાત કે 5-6 વાગ્યા સુધી ભલે સૂતા. મહંત સ્વામી મહારાજ 83 વર્ષની ઉંમરે BAPS સંસ્થાના ગુરુપદે આવ્યા. સીધી 1300 સંસ્થાઓની જવાબદારી આવી ગઈ. Give me one name in the population of 8 billion who has accepted the responsibility of such a giant institute at the age of 83. ચેરમેન બને, ચેરમેન એમેરિટસ પણ બને, CEO ના બને. CEO માં તો સવારે 8 થી રાત્રે 8 નો વહીવટ આવી જાય. In your corporate terms, મહંત સ્વામી મહારાજ became the CEO of BAPS at 83. ચલો કોઈક બની જાય, ખુરશી ઉપર બેસવાની મજા આવે, સાંજ પડે પરફોર્મન્સ આપવું પડે. મોટી ખુરશી ઉપર બેસો ને એટલે મોટું પરફોર્મન્સ આપવું પડે સાંજ પડે. મહંત સ્વામી મહારાજ ફ્રોમ હિઝ એજ ઓફ 83 to 92, આ 9 વર્ષમાં ફ્રોમ 2016 to 2025 એમણે 767 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામની રચના કરી. At an unbelievable average of gifting an institute of social or spiritual service to a society every 4th day of his life. હવે આપણા ઘરમાં જે વોશ બેસિનનો નળ ટપકતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે વિચારજો. અને અહીંયા એમને કે વોટ અ પરફોર્મન્સ એટ ધીસ એજ. અનબિલીવેબલ પરફોર્મન્સ. અને આ પરફોર્મન્સમાં કેવું ઇન્ક્લુડ થયું, કેવા કેવા પ્રોજેક્ટ્સ? BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂ જર્સી. It is the second largest Hindu mandir in the world and the largest in the Western Hemisphere. 1.9 million cubic feet of stone. આ સામાન્ય વાત પ્રોજેક્ટ નથી. બીજું તમે સાંભળ્યું હશે, BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી. સાંભળ્યું છે બધા, રીલ્સ ઘણી બધી જોઈ હશે. એ પણ મહંત સ્વામી મહારાજે ભેટ આપી સમાજને. અને આ બંને પ્રોજેક્ટને ઇક્વિવેલન્ટ ગરિમાની દ્રષ્ટિએ એ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 2 પ્રોજેક્ટ આપશે. એક સુરતમાં ઓન 140 acres of land, અને બીજો first time in the history of this planet Earth on the continent of Europe, first traditional પરંપરાગત હિન્દુ મંદિર પથ્થરનું built to last 1000 years પેરિસમાં એ મહંત સ્વામી મહારાજ ઇનોગ્રેટ કરશે. પ્રાઉડ મોમેન્ટ, સનાતન હિન્દુ ધર્મ માટે પ્રાઉડ મોમેન્ટ છે. 92 વર્ષે આવું પરફોર્મન્સ હોય? પણ એ પરફોર્મન્સ પાછળના ઘણા કારણોમાંનું એક મોટું કારણ જે આપણે ચર્ચા કરીએ છીએ, હ્યુમન રિલેશન્સ. એ મહંત સ્વામી મહારાજનો હ્યુમન રિલેશન્સ માટેનો શું સૂત્ર છે, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. મહંત સ્વામી મહારાજ કહે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી, ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. સંપીને, હું બોલાવું એટલું જ. હા, અત્યારે આપણે ક્લાસરૂમ સેશન ચાલે. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. હવે આપણે પોતાની જાત ઉપર લઈએ. રિપીટ વિથ મી. સંપીને સમજીને સાથે રહીશ તો સુખી થઈશ. આ હ્યુમન રિલેશન્સ છે. એકબીજાને સમજવા અને સંપની ભાવના રાખવી. તો અગેન કોઈ પરફેક્ટ નથી, બધામાં ઇમ્પરફેક્શન છે. જેવા છે એવા આપણે એને એક્સેપ્ટ કરી લેવાના, બીકોઝ દે આર પાર્ટ ઓફ અવર લાઈફ. આપણા જીવનમાં એ વ્યક્તિઓ આવ્યા છે, સોશિયલી, પ્રોફેશનલી, જે પણ રીતે. પણ સમજીને સંપીને એની સાથે વ્યવહાર કરવાનો તો ખૂબ સારી રીતે ચાલે. તો બીજો મુદ્દો છે એ હ્યુમન રિલેશન્સ. ત્રીજો મુદ્દો, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનને તમારે મેનેજ કરતા શીખો. દેટ ઇઝ ધી આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. કારણ કે આ 3 વસ્તુ છે ને તમને પ્રગતિ રોકે, તમારી શ્રેષ્ઠતાને એ રોકી શકે છે.
તમે કોઈ વાતને સ્ટ્રેસમાં આવી જાઓ, ડિપ્રેશનમાં આવી જાઓ, તમે ટેન્શનમાં આવી જાઓ, આવી ઘટનાઓ તો બનવાની છે. પૃથ્વી પર 8 અબજની વસ્તીમાં કોઈ એમ કે મને ક્યારે સ્ટ્રેસ ડિપ્રેશન નથી આવ્યું, તે વાત ખોટી છે. હા કે ના? પ્રોપરલી બોલો તો. બધા વી આર હ્યુમન બીંગ્સ, લેટ્સ એક્સેપ્ટ વી આર મોર્ટલ્સ. એટલે આપણે પણ બધા સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનમાંથી પાસ થયા જ હોય. That is inevitable, but managing it is mandatory. ફરજિયાત છે. તો એ કેવી રીતે કરવું? તો બહુ જ સરસ વાત ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે. જો અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર શું કરે ખબર છે? તમે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ પાસે જાઓ ને, તે તમને સ્ટ્રેસ મેનેજમેન્ટની કેવી આવડત શીખવાડે. પહેલું શું કે, when you are feeling stressed and depressed, go on a long walk at the beach. હવે બધી જગ્યાએ બીચ ક્યાં કાઢો? પ્રોફેશનલ્સને શું એડવાઇસ કરે છે ખબર છે? બિઝનેસમાં અને પ્રોફેશનમાં સ્ટ્રેસ્ડ આઉટ હોય ને, તેને આ સ્ટ્રેસ મેનેજર શું એડવાઇસ કરે? પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન. કે તમને આમ ગ્રીનની વચ્ચે બેઠો છો ને એવું થોડું આમ ફીલ થાય, કૂલ ફીલ થાય, કામ ફીલ થાય. કાં તો શું કે કીપ લુકિંગ વિધાઉટ બ્લિંકિંગ યોર આઈ એટ ધ સનરાઈઝ, એટ ધ સનસેટ. ચલો આ બધું હશે, પણ આ બધું છે ને વોટરિંગ ધ બ્રાન્ચીસ છે, નોટ વોટરિંગ ધ રૂટ. વોટરિંગ ધ રૂટ ભગવાન કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. અર્જુન પોતે પણ સ્ટ્રેસમાં આવી ગયેલા કુરુક્ષેત્રના મેદાન પર, કે મારા વડીલો, મારા બંધુઓ, મારા ભાઈઓ સાથે હું નહીં લડી શકું ને શસ્ત્રો નીચે મૂકી દીધા. ભગવાન કૃષ્ણ એ વખતે આ મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટ એ કંઈ ચાલે? કુરુક્ષેત્રમાં બીજ ક્યાંથી લાવવો? કુરુક્ષેત્રમાં વચ્ચે યુદ્ધની વચ્ચે ચેરિયટ ગ્રીન કેમનો પેઇન્ટ કરવો? વોટ ડીડ કૃષ્ણ ટેલ અર્જુન? થોટ પ્રોસેસ આપ્યો. એનો મતલબ શું? આપણે આપણા સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનમાંથી આપણા વિચારોથી જ આપણે બહાર આવી શકીએ છીએ. બાહ્ય કોઈ સાધનની જરૂર નથી. ભગવાન કૃષ્ણે અર્જુનને પહેલું કીધું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુન, તારે તારું કામ કરી લેવાનું, ફળ હું નક્કી કરીશ. હવે આ એક વાત નક્કી થઈ જાય તો સ્ટ્રેસ આવે. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? વાય ઇઝ ધીસ નોટ હેપનિંગ? હા કે ના? આ બાજુ રિવર્સ સ્ટ્રેસ આવે, વાય ઇઝ ધીસ હેપનિંગ અગેન અગેન? એવો સ્ટ્રેસ. તેમાં ભગવાન કૃષ્ણે કીધું છે કે તારે તારું કામ કરી લેવાનું, ફળ હું નક્કી કરીશ. આપણે ફળની અપેક્ષા અને ફળ મારા ધાર્યા પ્રમાણે જ આવવું જોઈએ ને, એ નથી આવતું ને એમાં સ્ટ્રેસ આવે છે. હવે હું તમને 2 પ્રશ્ન પૂછું, બંનેમાં તમે હા પાડશો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી એનીબડી ઇન ધીસ ઓડિટોરિયમ, તમે મને ના નહીં પાડી શકો. શેલ આઈ સ્ટાર્ટ? ક્વેશ્ચન 1. આપણને બધાને અનુભવ છે કે કોઈક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું, એક્ઝિક્યુશન કર્યું, તો પણ ધાર્યું પરિણામ ના આવ્યું. હા કે ના? ઓકે. ક્વેશ્ચન 2. કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, ઓછા વધતા રિસોર્સિસ હતા, અને આપણને એમ થયું કે એક્ઝિક્યુશનમાં મજા ના આવી, ટીમવર્ક સારું ના થયું, તો પણ ધાર્યા બહારનું પરિણામ આવી ગયું. હા કે ના? ધાર્યા બહારનું પરિણામ આવી જાય, કલ્પનાતીત. તો એની ઉપર આપણે વિચાર નથી કર્યો કે આવું કેમ થયું? હું જ હતો બે સિચ્યુએશનમાં, મારી જ બુદ્ધિ, મારી જ આવડત, મારી જ હોશિયારી, એકમાં મને સફળતા મળી, એકમાં કેમ ન મળી? તો આ વાત છે કે આપણે આપણું કાર્ય કરી લેવું, ફળ એ નક્કી કરે છે. અને એ ફળ છે ને રેન્ડમલી નથી નક્કી કરતા. ગોડ ડઝન્ટ પ્લે ડાઇસ કે આને છગડો આવે છે, 3 આવે છે, 2 આવે છે, એવું નથી હોતું. 3 ઉપર આવે તો સક્સેસ આપું, 3 થી નીચે આવે તો ફેલિયર આપું, એવું એમણે નથી નક્કી કરેલું. એ આપણા પ્રારબ્ધ, કર્મ, ઘણા બધા ફેક્ટર્સ. આપણને 5-10 ફેક્ટર ખબર છે કે જે સફળતા લાવે, બીજા 5-10 આને પ્રોજેક્ટને ઇફેક્ટ કરે છે, આપણા કંટ્રોલમાં જ નથી. હવે રાતોરાત ધારો કે પોલિસી બદલાઈ જાય, તમારી પાસે ટીમ સારી હોય, ફાઇનાન્સ હોય, બેંકની લોન ઘરે આવીને પડી હોય, એટલે કે એકાઉન્ટમાં આવીને પડી હોય, સારા લોકો તમારી ટીમમાં હોય, એક્સપિરિયન્સ લોકો હોય, તમે પ્રોજેક્ટ પ્લાન આઉટ કરો, બરોબર એક્ઝિક્યુશન સ્ટેજ આવે ને ધારો કે ગવર્મેન્ટની પોલિસી બદલાણી, તો અને કાં તો કોઈ બીજા દેશે ખબર પડી તો તમારું એક્સપોર્ટ બધું રોકાઈ જાય. પાછો આજે નવો એક બીજો દેશ ઉભો થયો 50% વાળો. એટલે આ બધું આપણા હાથની વાત નથી, બદલાયા કરે. તો પહેલી આ વાત કરી
બીજી વાત ભગવાન કૃષ્ણએ બહુ જ સરસ કરી. બીજી વાત ભગવાન કૃષ્ણે કરી કે તરતી શોકમ આત્મવિદ. આ આપણા સનાતન ધર્મમાં જે વિચાર છે એ અદ્ભુત અને અદ્વિતીય વિચાર છે. કૃષ્ણે અર્જુનને કીધું કે અનંત જન્મ થઈ ગયા છે, આ તારો પહેલો જન્મ નથી, તું માન કે તું આત્મા છું, તું આ દેહ નથી. આ કેટલો અદ્ભુત અને લોફ્ટી વિચાર છે. દિવસમાં 2-4 વખત તો આપણા મનમાં આપણે બોલવું જોઈએ, તો ઘણા બધા સ્ટ્રેસીસમાંથી આપણે બહાર નીકળી જઈએ. અને ત્રીજી વાત કરી ભગવાન કૃષ્ણે કે મન મના ભવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. તો થોડું નામ સ્મરણ, થોડું ભક્તિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, તો પણ આપણે સ્ટ્રેસ ટેન્શનમાંથી નીકળી શકીએ. આપણે આ છેલ્લો મુદ્દો ચર્ચા કરી રહ્યા છીએ અને આવતી 5-7 મિનિટમાં આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિઓ તો પણ ઘણા બધા આપણે સ્ટ્રેસમાંથી રિલીવ થઈ જઈએ. આપણા સત્શાસ્ત્રો ખાલી આ વાત કરે છે એવું નથી, આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે, ક્લિનિકલી એક્સપેરિમેન્ટલી પ્રૂવડ છે આ વાત, કે ભગવાનના નામ સ્મરણથી આપણને સ્ટ્રેસ રિલીફ થાય છે. હવે સ્ટ્રેસ રિલીફ થાય એનો આની સાથે શું સંબંધ? જીનિયસ સાથે. તો આઈ ગીવ યુ ધ લિંક, ધ બ્રિજ. તમારો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ઓછું થાય ને તમારું મન પ્રફુલ્લિત થાય, અને પ્રફુલ્લિત થાય એટલે તમને વધારે સારા વિચારો આવે, એટલે તમે શ્રેષ્ઠતા તરફ જઈ શકો. તો એ મેનેજ કરવા બહુ જરૂરી. તો તમે આખો દિવસ સ્ટ્રેસમાં તો લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તો મન મના ભવ, ભગવાન કહે છે કે થોડું મારામાં દિવસ દરમિયાન થોડું મારામાં મન રાખવાનો પ્રયત્ન કર. પછી દર્શન હોય, નામ સ્મરણ હોય, સાયન્ટિફિકલી પ્રૂવ છે. તમે યુનિવર્સિટી ઓફ મિસોરીની વેબસાઇટ ઉપર જજો, એમાં એ લોકોએ 10 વર્ષ સુધી સર્વે કર્યો. સર્વેનું મુખ્ય કારણ શું હતું? વોટ રોલ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી પ્લેઝ ઇન વન્સ લાઈફ. ધર્મ અને અધ્યાત્મનો રોલ કોઈ વ્યક્તિના જીવનમાં કેટલો હોઈ શકે. 10,000થી પણ વધારે વ્યક્તિઓનો સર્વે થયો. 2 ગ્રુપમાં હતા. ગ્રુપ એ હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં નહોતું માનતું, ગ્રુપ 2 હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં માનતું હતું ને કંઈક ધાર્મિક વિધિ વિધાન કરતા હતા. ગ્રુપ એ, ગ્રુપ બી, બંનેનો સર્વે થયો ફોર ઓવર 10 years. આ લોકો એની વેબસાઇટ ઉપર લખે છે, હવે આઈ એમ કોટિંગ ધેમ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર. ખૂબ સાંભળવા જેવી, સમજવા જેવી વાત છે. યુનિવર્સિટી ઓફ મિસોરી લખે છે, પહેલી લીટી લખે છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. બહુ જ સરસ શબ્દો છે, સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ. રિહેબિલિટેશન શું? તમે આંતરિક રીતે અત્યારે સ્ટ્રેસમાં છો, ટેન્શનમાં છો, એટલે કે દેટ યુ આર બ્રોકન, તમે તૂટી ગયા છો, તો એ તમને રિહેબિલિટેટ કરવા પડે ને. પુનર્વસન તમારું આંતરિક રીતે થવું જોઈએ ને, એનું સેટલિંગ બરોબર થવું જોઈએ ને. જેમ કોઈ કમ્યુનિટી અનસેટલ થઈ ગઈ કોઈ જગ્યાએ, તો તેને ગવર્મેન્ટ રીસેટલ કરે છે, દેટ ઇઝ કોલ્ડ સેટલિંગ. તો આંતરિક રીતે આપણે અનસેટલ થઈ ગયા હોય તો આપણને સેટલ તો પહેલા આપણે થવું પડે ને, તો જ જીવન જીવાય ને. તો પહેલો મુદ્દો શું લખે છે? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ. બીજી વાત લખે છે, એટલી અદ્ભુત આ વાત છે, તમને ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા જાગે ને એવી સરસ વાત આ યુનિવર્સિટી ઓફ મિસોરી એમના રિસર્ચમાં લખે છે. આ પણ શબ્દો ધ્યાનથી સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, they empower us to accept the situations that we are in. કેટલી સરસ વાત છે કે આપણા જીવનમાં જે સંજોગ અને પરિસ્થિતિનું નિર્માણ થયું, ધારો કે તમારો દીકરો 22 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, એક સિચ્યુએશન અનિચ્છનીય નિર્માણ થઈ. ઓકે, તમારા દીકરા કે દીકરીનું ડિવોર્સ થયું, એક અનિચ્છનીય સિચ્યુએશન જીવનમાં ઊભી થઈ. તમારા બિઝનેસ છે એને બ્રેકડાઉન આવ્યો, લોસ આવ્યો, ફિનાન્શિયલ લોસ, તો એક સિચ્યુએશન ઊભી થઈ. તો શું લખે છે યુનિવર્સિટી ઓફ મિસોરી? Religion and spirituality empowers us to accept the situations that we are in. જો આપણે એક્સેપ્ટ નથી કરતા ને એટલે આપણને સ્ટ્રેસ રહેશે. આવું કેમ મારી સાથે થયું, કેમ થયું? બધાને પ્રશ્ન છે ને જ્યારે ખોટું થાય ત્યારે. એનો જવાબ આપું સિમ્પલ લેંગ્વેજમાં? એનો જવાબ એ છે, એટલા માટે થયું કે God has not signed an MOU with you. ભગવાને તારી સાથે એમઓયુ સાઇન નથી કર્યું, જા બેટા પૃથ્વી પર જા और जो कुछ भी तू करेगा निर्णय जीવો ગુડી ગુડી હોગા. બધું ગુડી ગુડી થશે એવું ભગવાને કોઈની સાથે એમઓયુ સાઇન કર્યું છે? લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપ્સ એન્ડ ડાઉન્સ એન્ડ પાર્ટ ઓફ લાઈફ.
અને સાઇન વેવ હોય તો જ મજા આવે જીવન જીવવાની. હા, તમે બધું કેથેડ્રલ બધું ઇસીજીમાં બેઠા હોય ને ત્યારે સ્ક્રીન ઉપર સાઇન વેવ આવવો જોઈએ, ફ્લેટ લાઈન ના આવી જોઈએ. ત્યાંય સાઇન વેવની જરૂર પડે તો રિયલ લાઈફમાં તો સાઇન વેવની જરૂર પડે ને. સાઇન વેવ દેટ મીન્સ યુ આર અલાઇવ. લાઈન ફ્લેટ થાય એટલે પતી ગયું. લાઈફમાં પણ એવું છે, સાઇન વેવ ઓકે થઈ શકે છે, ભગવાનની ઈચ્છા. બીજું વાક્ય આ પેરેગ્રાફમાં લખે છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. આ પણ બહુ જ સરસ શબ્દો છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી teaches you to come to terms with unresolved issues of life. કેટલા સરસ શબ્દો છે. ધર્મ અને અધ્યાત્મ આપણને શું શીખવાડે છે? આપણા જીવનના ઘણા બધા પ્રશ્નો અનરિઝોલ્વ જ રહે છે. ધારો કે તમને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો તો અનરિઝોલ્વ છે ઇશ્યુ લાઈફ ટાઈમ. તમારે યંગ એજમાં કોઈ તમારા સ્પાઉસ યંગ એજમાં યુ લોસ્ટ હિમ ઓર હર, તમારા સ્પાઉસને ટુ કેન્સર, તો દેટ ઇઝ એન અનરિઝોલ્વ ઇશ્યુ. એ દુઃખ આપણને જીવનમાં કાયમ રહે. તો ટુ કમ ટુ ટર્મ્સ with that unresolved issue of life, religion and spirituality teaches you how to come to terms with that situation. આ કેટલો મોટો લાભ છે. નહીં તો આખી જિંદગી આ ના થયું હોત તો સારું હતું, આ ના પણ હવે નથી થયું, નહોતું થવા જોઈતું પણ હવે થઈ ગયું, હવે તાર શું કરવું? બોલ. You only two choices: cry, keep crying, sit back home and slip into depression. Choice 1. Come out of it, accept the reality, it can be part of my life, go out and live your life. Choice 2. સિમ્પલ છે ને, બે જ ચોઈસ છે. હવે કઈ ચોઈસમાં રહેવું છે તમે નક્કી કરો. થઈ ગયું થયું, રિવર્સ નથી થવાનું. થઈ ગયું એ રિવર્સ થવાનું નથી. તો કઈ ચોઈસ વધારે સારી છે? ચોઈસ 2. સિમ્પલ. અને ત્રીજી અને છેલ્લી વાત આ પેરેગ્રાફમાં લખી, એ પણ અદ્ભુત છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી, they give us the strength and prepares us for any eventuality in life. આપણને ખબર નથી કાલે શું બનવાનું છે, પણ અત્યારથી આપણા માનસને ઘડી નાખે છે કે તારે ભવિષ્યમાં જે થવાનું વખતે તારે જે સ્ટ્રેન્થ જોઈશે ને. જો સિચ્યુએશન સમજો, ધર્મ અને અધ્યાત્મથી સિચ્યુએશન બદલાઈ જાય છે એવું નથી હોતું. એ થાય પણ ખરું, ન પણ થાય. બદલાય છે શું? આપણો એને જોવાનો અભિગમ, એની સાથે ડીલ કરવાનો અભિગમ. એટલે પ્રાર્થના શું કરે છે? We don't pray for a lighter load, we pray for a stronger shoulder. સિચ્યુએશન તો આવે જીવનમાં, પણ હું ડીલ કરી શકું એની સાથે. તો કેવી સરસ વાત કરી કે ઇટ પ્રિપેર્સ યુ મેન્ટલી ટુ ડીલ ઇફેક્ટિવલી વિથ એની ઇવેન્ચ્યુઆલિટી ઇન લાઈફ. આગળ જીવનમાં કંઈક બની જવાનું છે, એ તો બનવાનું જ છે, કારણ કે કર્મ અને પ્રારબ્ધમાં છે. પણ અત્યારથી તમારું માનસ આ ધર્મ અને અધ્યાત્મ સ્ટ્રેન્થ આપે છે કે ઇવેન્ચ્યુઅલિટી આવે ત્યારે તમે શોકને બેર કરી શકો. એ બફર કેપેસિટી આપે છે. આ બધો કેટલો મોટો લાભ છે. એટલે ધર્મ અને અધ્યાત્મ રાખીએ તો આપણે સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન એ ત્રણેય ઓછું થાય તો આપણે સારા નિર્ણયો લઈ શકીએ, પ્રફુલ્લિત મન રાખી શકીએ. અને એ બહુ જ મોટી આર્ટ છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ધેટ મેનેજિંગ સ્ટ્રેસ ઇઝ અ બિગ આર્ટ? રેઝ યોર હેન્ડ્સ. ઇઝ અ બિગ આર્ટ. મેનેજિંગ સ્ટ્રેસ ઇઝ અ વેરી બિગ આર્ટ that makes you genius. એટલે આપણે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી. કન્ક્લુડિંગ, the art of becoming a genius માં પહેલો મુદ્દો attitude of excellence, બીજો મુદ્દો human relations, અને ત્રીજો મુદ્દો religion and spirituality. So repeat with me: the art of becoming a genius is first attitude of excellence, second human relations, third religion and spirituality. તો આપ સર્વેનો ખૂબ આભાર. Thank you very much for patiently listening to me.